નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર પાલિકામાં એકાઉન્ટન્ટની અનિયમિતતાથી વધી મુશ્કેલી, અંતે જેતપુર ચેકબુક મોકલી સહી કરાવી બિલ ચૂકવવા માંગ। પોરબંદરમાં બોગસ ડોક્યુમેન્ટ પ્રકરણમાં આરોપીના 4 દિવસના રિમાન્ડ। નોકરી મેળવનાર યુવાન સામે ફરિયાદ નોંધી કરી હતી ધરપકડ। બડા પંથકના અનેક ગામના ખેડૂતોએ જીટીપીએલનો માન્યો આભાર। ગુજરાત ન્યૂઝ પોરબંદર ખેડૂતોની જાગૃતિ માટે સમાચારમાં અગ્રેસર। તો રાજ્યમાં વિકાસના કામ મુદ્દે ભાજપ કોંગ્રેસ આમને સામને, આક્ષેપોમાં અગ્રેસર બંને પક્ષો લોકોની સમસ્યા દૂર કરે તેવી માંગ। પોરબંદર પાલિકામાં ઇન્ચાર્જ એકાઉન્ટન્ટ છેલ્લા 20 દિવસ કરતાં પણ વધુ સમયથી પાલિકા કચેરીએ આવ્યા જ નથી। તેની અનિયમિતતાને લઈને અનેક મુશ્કેલીઓ આવી રહી છે, ત્યારે અહીં કાયમી એકાઉન્ટન્ટની નિમણૂક કરવા માંગ ઉઠી છે અને હાલ ચેકબુક જેતપુર મોકલીને પણ લોકોના બિલ ચૂકવવા માંગ ઉઠી રહી છે। એક તરફ પોરબંદર નગરપાલિકાને ટૂંક સમયમાં મહાનગરપાલિકા બનાવવાની વાતો થઈ રહી છે, બીજી તરફ મહત્વની ગણાતી એકાઉન્ટન્ટની જગ્યામાં કોઈ કાયમી નિમણૂક કરાઈ નથી। પાલિકા દ્વારા કરોડોના વિકાસ કાર્યો હાથ ધરવામાં આવે છે, પરંતુ નાણાકીય વહીવટ સંભાળનાર એકાઉન્ટન્ટ હિરેન રોકડ જેતપુર પાલિકામાં રેગ્યુલર ફરજ પર છે, જ્યારે પોરબંદરમાં ઇન્ચાર્જ એકાઉન્ટન્ટ તરીકે ફરજ પર છે। આથી પોરબંદરમાં નિયમિત હાજરી આપી શકતા નથી, જેને કારણે પાલિકા દ્વારા કરવામાં આવતા વિકાસ કાર્યો અસર થઈ રહી છે અને પાલિકાનો નાણાકીય વહીવટ પણ ખોરવાઈ રહ્યો છે। હાલમાં છેલ્લા 20 દિવસથી એકાઉન્ટન્ટ પાલિકા કચેરી ખાતે આવ્યા જ નથી, જેના કારણે અનેક લોકોના બિલ પણ તેઓની સહી વાકે અટક્યા છે અને લોકો પોતાના હકના નાણાં માટે પણ વારંવાર ધક્કા ખાઈ રહ્યા છે। લોકો પોતાના બિલ માટે અનેક ધક્કા ખાઈ રહ્યા છે, તેમ છતાં એકાઉન્ટન્ટ આવતા જ નથી, ત્યારે લોકોનો રોષ ચરમસીમાએ પહોંચી રહ્યો છે અને કાયમી એકાઉન્ટન્ટની નિમણૂક કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે। અને હાલ જેટલા પણ લોકોના બિલ આ એકાઉન્ટન્ટના વાકે અટકેલા છે, તે અંગે પાલિકાની ચેકબુક નિયમ મુજબ જેતપુર મોકલીને ત્યાં તેની સહી કરાવી અને બિલ ચૂકવવા લોકો માંગ કરી રહ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક તાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર। પોરબંદર સિવિલ હોસ્પિટલમાં બોગસ ડોક્યુમેન્ટ રજૂ કરી નોકરી મેળવવાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ડેન્ટલ ટેકનિશિયન તરીકે નોકરી મેળવવા બોગસ ડોક્યુમેન્ટ રજૂ કરનાર યુવાનને ઝડપી લઈ પોલીસે 4 દિવસના રિમાન્ડ લીધા છે। પોરબંદરના સાંઈબાબા મંદિર પાછળ રહેતા અને સિવિલ હોસ્પિટલમાં આરએમઓ તરીકે ફરજ બજાવતા વિપુલભાઈ નાનાલાલ મોઢાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ વર્ષ 2024ની શરૂઆતમાં ભાવસીજી હોસ્પિટલના ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર વિભાગમાં ડેન્ટલ ટેકનિશિયન સહિતની જગ્યાઓ ખાલી પડી હતી, ત્યારે તારીખ 14/2ના 11 માસના કરાર આધારિત હંગામી ધોરણે ભરતી અંગેની ઓનલાઈન અરજીઓ મંગાવતા કુલ આવેલ 7 અરજીમાંથી ડેન્ટલ ટેકનિશિયન માટે એકમાત્ર દેવકદરભાઈ વેદની અરજી આવતા તેને નિમણૂક અપાઈ હતી। બાદમાં ફરિયાદ ઉઠતા આરડીડી ડોક્ટર ચેતન કે મહેતાએ સિવિલ હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લઈ દેવ નામના આ યુવાને રજૂ કરેલ દસ્તાવેજો ચકાસતા તેમાં ઉદયપુરની દર્શન ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ તારીખ 29/9/2023 રોજનું તારીખ 1/8/2021થી તારીખ 31/7/2023 સુધી કોલેજના ડોક્ટર વિવેક શર્મા વાઇસ પ્રિન્સિપાલની સહી તથા કોલેજના સિક્કા સાથેનું ડેન્ટલ ટેકનિશિયનનો કોર્સનું સર્ટિફિકેટ મળી આવ્યું હતું, જે અંગે તપાસણી કરાવતા દર્શન કોલેજમાં ડેન્ટલ ટેકનિશિયનનો કોઈ કોર્સ કરવામાં આવતો ન હોવાનું સામે આવ્યું હતું। આથી સીડીએમઓ દ્વારા તારીખ 18/8ના રોજ દેવને તેણે રજૂ કરેલ દસ્તાવેજો ખોટા હોવા અંગેનો ખુલાસો મંગાવવામાં આવતા તેણે બોનોફાઇડ સર્ટિફિકેટ તથા ફી સ્ટ્રક્ચર પણ બનાવટી અને ખોટા રજૂ કર્યા હતા। ત્યારે તારીખ 29/8થી દેવનો પગાર બંધ કરી તારીખ 6/9થી તેની સેવાઓ સમાપ્ત કરવામાં આવી હતી, પરંતુ તેના ખાતામાં જૂન અને જુલાઈ માસનો મળી કુલ ₹28,467 પગાર જમા થયો હતો। આથી ફરિયાદના આધારે પોલીસે દેવની ધરપકડ કરી 14
14 દિવસના રિમાન્ડની માંગણી કોર્ટમાં રજૂ કર્યું હતું, જેમાં કોર્ટે તેના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. રાપસીજી હોસ્પિટલમાં દાખલ થયો છે. નવમા મહિના 2024ના રોજ ભાવસીજી હોસ્પિટલ ખાતેથી કમલાબાગ પોલીસ સ્ટેશનને એક રિપોર્ટ સાથેની અરજી મળેલી કે જેમાં હોસ્પિટલ ખાતે તારીખ 30/9/2024 થી 6/9/2024 સુધી દેવ વૈદ્ય કરીને છે તેઓ પોતે ખોટા ડુપ્લિકેટ સર્ટી આધારે એ સર્ટી હતા ડેન્ટલ ટેકનિશિયન કોર્સનું સર્ટી હતું જે જયપુર રાજસ્થાનથી મેળવેલું હતું. એ આધારે તેમણે ખોટી રીતે 11 મહિનાના કરાર આધારિત નોકરી મેળવેલી હતી. એ તપાસ મળતા જેના આધારે તપાસ કરતા તારીખ 18/12/2024ના રોજ ગઈકાલે આનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ ગુનાના કામે આરોપીને પકડી તેને અરેસ્ટ ગઈકાલે કરવામાં આવેલ છે. ત્યારબાદ આજરોજ નામદાર કોર્ટની અંદર દિન 14ના રિમાન્ડ માંગતા તેમાં 4 દિવસના રિમાન્ડ મળેલ છે. દાખલ કર્યો છે અરજી હતી. જે 11 મહિના કરાર આધારિત ડેન્ટલ ટેકનિશિયનની જે ભરતી સરકાર શ્રી દ્વારા પાડવામાં આવી હતી એમાં એમણે જે ડોક્યુમેન્ટ રજૂ કરેલા હતા એ ડોક્યુમેન્ટમાં એમાં એમનું સર્ટી હતું ડેન્ટલ ટેકનિશિયન કોર્સનું સર્ટી હતું જે જયપુર ખાતેથી એમણે મેળવેલાનું રજૂ કરેલું હતું. પણ તપાસના અંતે ખબર પડી કે અમે જયપુર જે કોલેજ છે એનો સંપર્ક કર્યો યુનિવર્સિટીનો, તો ત્યારથી એમણે લેખિતમાં આપ્યું છે કે આવું કોઈ અહીંયા અમે કોર્સ કરાવેલો નથી, આ વ્યક્તિને અમે આ સર્ટી આપેલ નથી, જેથી એના વિરુદ્ધમાં આ ગુનો દાખલ કર્યો. ડૉક્ટર વિપુલ નાનાલ મોઢા, મદદનીશ આરએમઓ, ઇન્ચાર્જ એવો, ભાવસીજી જનરલ હોસ્પિટલ પોરબંદર. થોડા સમય પહેલા ભાવસીજી હોસ્પિટલમાં DEIC એક કાર્યક્રમ સરકારનો ચાલે છે તે અંતર્ગત જગ્યાઓ ખાલી હતી તે ભરવા માટે અમે પોર્ટલ ઉપર જાહેરાત નાખેલી. તે સંદર્ભે ડેન્ટલ ટેકનિશિયનની પણ જગ્યા ખાલી હોય તેના માટે દેવ વૈદ્ય નામનો વ્યક્તિ ઇન્ટરવ્યૂ માટે આવેલા હતા. એક જ વ્યક્તિ હતા અને તે દરમિયાન તેના ઇન્ટરવ્યૂ લઈ અને ઇન્ટરવ્યૂ કમિટી જેમાં સિવિલ સર્જન, આરએમઓ શ્રી અને જે તે વિભાગના વડાઓ દ્વારા એને ઇન્ટરવ્યૂ લઈ અને તેને તેના ડોક્યુમેન્ટ વેરીફાઈ કરી અને તેને સર્વિસમાં રાખેલા હતા. એ દરમિયાન આરટીઆઈ એક્ટિવિસ્ટ રમેશ ઓડેદરા એ આરટીઆઈની માહિતી માગેલી હતી અને તેને જણાવેલું હતું કે આ ડોક્યુમેન્ટ મને ફેક લાગે છે. તેથી અમે દર્શન ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ ઉદયપુર ખાતે ઈમેલ કરી અને લેખિતમાં લેટર પત્ર વ્યવહાર કરી અને માહિતી માગતા ત્યાંથી ઉદયપુર દર્શન ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ વાળાએ જણાવેલું કે અમારે ત્યાં BDS બેચલર ઓફ ડેન્ટલ સર્જરી અને MDS માસ્ટર ઓફ ડેન્ટલ સર્જરી સિવાય કોઈ પણ જાતના કોર્સ થતા નથી. જેથી આ જે ડોક્યુમેન્ટને જે રજૂ કરેલા હતા એ ખોટા લાગતા અમે હોસ્પિટલેથી તેની જે સર્વિસ છે સમાપ્ત કરીને છૂટા કરેલા હતા. મેં મારા ઉપરી અધિકારી સિવિલ સર્જનના લેખિત આદેશ અન્વયે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં આ ખોટા દસ્તાવેજો રજૂ કર્યા છે તે અંગેની ફરિયાદ દાખલ કરેલી. આ રિમાન્ડ દરમિયાન આ શખ્સને આ બોગસ સર્ટિફિકેટ મેળવવા કોણે મદદ કરી અને નોકરી પણ કેવી રીતે મળી તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના 3 માઇલ નજીક એક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક આધેડ અને એક બાળકીને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોરબંદરના રાણાવાવ ખાતે રહેતા ભોજાભાઈ રૂડાભાઈ સોંદરવા તેમની પુત્રી અસ્મિતા સાગર સોંદરવાને લઈને બાઇક પર દેગામ ગામથી રાણાવાવ જતા હતા ત્યારે 3 માઇલ પાસે આધેડના બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર આધેડ તથા બાળકીને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના નરસંગ ટેકરી નજીક રોડ ક્રોસ કરતા એક મહિલાને એક બાઇક ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મહિલાને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા જસુબેન સુરેશભાઈ મારુ નામના મહિલા અને તેમના સાસુ બંને નરસંગ ટેકરી નજીક પગપાળા હાઈવે ક્રોસ કરી રહ્યા હતા ત્યારે એક બાઇક ચાલકે જસુબેન મારુને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મહિલાને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ બારી રિપેર કરતા હતા ત્યારે ઉપરથી નીચે પટકાયા હતા. આ ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલ વૃદ્ધને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા હેમરાજ નારણભાઈ વાઘેલા નામના વૃદ્ધ તેમના ઘરે બારી રિપેર કરતા હતા. તે દરમિયાન બારી તૂટતા આ આધેડ નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં વૃદ્ધને કમરના ભાગે ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આવતીકાલે વિશ્વનો પ્રથમ વિશ્વ ધ્યાન દિવસ છે ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પોરબંદરમાં પતંજલિ યોગ સમિતિ અને સમર્પણ ધ્યાનના સહયોગથી વિશ્વના પ્રથમ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવશે જેનો લાભ લેવા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે. નમસ્તે, જય હિન્દ, ભારત માતા કી જય. આગામી જે છે ખૂબ જ હર્ષની વાત છે કે પ્રથમ વિશ્વ ધ્યાન દિવસ જે છે ભારત ઉપરાંત વિદેશોમાં પણ મનાવવામાં આવી રહ્યો છે. જેવી રીતે 21 જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે એવી જ રીતે હવેથી 21 ડિસેમ્બર વિશ્વ ધ્યાન દિવસ એટલે કે વર્લ્ડ મેડિટેશન ડે તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આવતીકાલે પતંજલિ યોગ સમિતિ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સમર્પણ ધ્યાન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે આ સરસ મજાનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. પતંજલિ યોગ સમિતિ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કાર્યક્રમ સવારે 6:30 થી 8:30 સુધી ત્રિદિવસીય યોગ શિબિર આવી રીતે રહેશે, જેમાં પ્રથમ દિવસ જે છે એ ધ્યાન દિવસ ઉજવવામાં આવશે અને બાકીના દિવસોમાં જે છે યોગ શિબિર જે સ્વામી આદિત્યદેવજી, સ્વામી રામદેવજી મહારાજના પરમ શિષ્ય આપણા પોરબંદર શહેરમાં પધારી રહ્યા છે. 21 દિવસ વિશ્વ ધ્યાન દિવસ ના નિમિત્તે સાંજે 5 થી 7 વાગ્યા સુધી સમર્પણ ધ્યાન કેન્દ્ર અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને પતંજલિ યોગ સમિતિના સંયુક્ત ઉપક્રમે યોજાશે. આપ સૌ પોરબંદર વાસીઓને, ગ્રામ્યના શહેરના તમામ લોકોને, બાળકોને, યુવાઓને અને તમામ લોકોને જે છે અમે હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ કે આપ સૌ આવો અને આ યોગની ગંગામાં સ્નાન કરી અને આપના જીવનને જે છે એ સ્વાસ્થ્યમય બનાવો, સ્વાસ્થ્ય સુખ પ્રાપ્ત કરો. ભારત માતા કી જય, વંદે માતરમ. પોરબંદરના સખી ક્લબ દ્વારા નવા વર્ષને આવકારવા માટે ભારતીય સંસ્કૃતિમાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગરબા યોજવામાં આવ્યા હતા ત્યારે મહિલાઓ મુગટ ધારણ કરી ગરબે રમ્યા હતા. પોરબંદરના સખી ક્લબ દ્વારા સમયાંતરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે સખી ક્લબ પોરબંદર દ્વારા દસા સોરઠિયાવંડી ખાતે બાય બાય 2024 અને વર્ષ 2025ને આવકારવા માટે ભારતીય સંસ્કૃતિમાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓ ધાર્મિક કપડાં ધારણ કરી મુગટ લગાવી અને ગરબા રમ્યા હતા. સખી ક્લબ ઓફ પોરબંદર દ્વારા જે નવું વર્ષ આવે છે 25 તારીખથી 2025 એને આવકારવા માટે થઈ અને પાશ્ચાત્ય સંસ્કૃતિમાં ન જઈ અને આપણે બહેનોએ એવો વિચાર કર્યો કે આપણે માતાજીના ગરબા તથા બધી માતાજીની જે આપણે કરીએ માતાજીની ઉપાસના એ બધું કરી અને માતાજીએ જે મુગટ ધારણ કર્યો એમ સ્ત્રી શક્તિ છે
અને માતાજીના સ્વરૂપે આપણે જોઈએ છે મા જગદંબાની શક્તિ માતાજીની જે હોય છે એ બહેનોમાં ઉતરી આવે તો આપણે નવા વર્ષની શરૂઆત આવી રીતે પાશ્ચાત્ય સંસ્કૃતિથી ના લઈ અને માતાજીના ગરબા કરીને અને દીકરીઓએ ખૂબ સરસ પોતે એકપાત્રીય અભિનય કરીને આ જે ઉજવણી છે એ કરેલી હતી, જે બધા લોકોએ ખૂબ જ વખાણી અને બહેનોને પણ ખૂબ મજા આવી. આ કાર્યક્રમમાં પોરબંદર પાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિતના મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર તાલુકાના બરડા પંથકમાં મગફળીનો પાક તૈયાર થયેલ છે, ત્યારે અમુક લેભાગુ વેપારીઓ ખેડૂતોને છેતરી રહ્યા હતા. જે મામલે ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, ત્યારે ખાંભોદર અને મોઢવાડા ગામના ખેડૂતોએ પણ ગુજરાત ન્યૂઝનો આભાર વ્યક્ત કર્યો હતો. બડા પંથકના પાલકડા ગામે જૂનાગઢનો એક વેપારી મગફળી લેવા માટે આવ્યો હતો. ખેડૂતોના જણાવ્યા મુજબ જૂનાગઢ દોલતપરા ખાતે રહેતો વજુ પટેલ નામનો આ વેપારી છેલ્લા 6-7 વર્ષોથી આ વિસ્તારમાં મગફળી લેવા માટે આવે છે અને જેથી ખેડૂતો પણ તેઓને મગફળી વેચાણ માટે આપે છે. જ્યારે આજે સવારે વજુ પટેલ જૂનાગઢથી ટ્રક લઈ પાલકડા ગામે મગફળી લેવા આવ્યો હતો. તેમાં પાલકડા ગામના વેજાભાઈ રણમલભાઈ કેસવાલાના ભાગીદાર પાસેથી અડધો ટ્રક મગફળી ₹1050ના મણ ભાવની ખરીદી કરી હતી. ત્યારે વેજાભાઈના ભાગીદાર દ્વારા જાણવા મળ્યું હતું કે તેમાં 20 ગુણી મગફળી એટલે કે 40 મણ વધુ ભરી લીધી છે, જેથી ખેડૂતને ₹42,000નું આર્થિક નુકસાન થઈ રહ્યું હતું. તે જ રીતે પાલકડા ગામના બીજા ખેડૂત શૈલેષભાઈ મનસુખભાઈ જોશીને ત્યાંથી અડધી ગાડી મગફળી ખરીદી કરી હતી અને તેમાં 15 ગુણી એટલે કે 30 મણ મગફળી ખેડૂતના ધ્યાન વગર ભરી લીધી હતી, જેથી શૈલેષભાઈને ₹1100 ભાવ આપતા શૈલેષભાઈને ₹33,000ની આર્થિક નુકસાની આવી હતી. ત્યારે ખેડૂતોના ધ્યાન ઉપર આ વાત આવતા આ વેપારીને ટ્રક સહિત બગવદર પોલીસ સ્ટેશને લઈ જવાયો હતો. ત્યારે વેપારી મૂંઝવણમાં મુકાઈ ગયો હતો. એને ખેડૂતો સાથે સમાધાન કરવા અને રૂપિયા પરત કરવા આજીજી કરવા લાગ્યો હતો. જોકે હજુ સુધી આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. જોકે ગુજરાત ન્યૂઝ પોરબંદરના બગવદરના રિપોર્ટર ધીરુભાઈ નિમાવત દ્વારા કોઈપણ જાતની શરમ વિના આ સમાચારનું કવરેજ કરવામાં આવ્યું હતું અને ખેડૂતના હિતને ધ્યાનમાં લઈને જાગૃતિ માટે આ અહેવાલ ગુજરાત ન્યૂઝમાં પ્રસારિત માટે પણ આપ્યો હતો, જેને લઈને પોરબંદર જિલ્લાના ખેડૂતોમાં ખૂબ જ જાગૃતિ આવી છે. ત્યારે ખાંભોદર અને મોઢવાડા ગામના ખેડૂતોએ પણ ગુજરાત ન્યૂઝ પોરબંદરનો આભાર વ્યક્ત કર્યો હતો. હું ખેડૂત ખાંભોદર ગામનો ખેડૂત આગેવાન મેયર વિરમ જસા ગોઢાણીયા. અમારે કિસાવાડા બાજુ 35 ગુણી વેપારી માંડવી ઉસાપત કરી ગયો અને ગુજરાત ન્યૂઝમાં જે આવ્યા સમાચાર એ બધા ગુજરાત ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર માનું. અને હરેક ખેડૂત જાગૃત થઈ રહીએ તો હરેક લેભાગો ઘરે ઘરે આવી અને માંડવી ખેડૂતની બરબાદ કરી નાખી. બરાબર, આથી વિશે કોઈ હરેક ખેડૂત જાગૃત છે, હરેક વેપારી નાલાયકપણું ચાલુ કર્યું. એટલી બધી પરિસ્થિતિ ગંભીર બનતી જાય દરરોજ ગુજરાતમાં. આખા ખેડૂત મગફળી લઈને જાઓ તો ખેડૂત માટે શોષણખોરી કરી ગયા. તો હવે આથી હરે હું કોઈ જાગૃત આ સરકાર છે કે નથી જાગૃત? સરકાર જાગૃત કરવા પડે ખેડૂત. મારું નામ જયમલભાઈ દુલાભાઈ મોઢવાડિયા. હું મોઢવાડા ગામનો રહેવાસી હું મોઢવાડા ગામનો ખેડૂત આગેવાન તરીકે આજ રોજ આપણે 2 દિવસ પહેલાં જે બાજુના ગામમાં પાલકડા ગામમાં જે વેપારી એક ખેડૂતને એક 35 ગુણી એટલે 70 મણનું કૌભાંડ કરેલું છે, એ બાબત આપણે ખેડૂત ભાઈઓને જાગૃત રહેવું જોઈએ અને આવા વેપારીઓનું શોષણ ન બને એ ખાસ ધ્યાન રાખવો. અને આ બદલે હું ગુજરાત ન્યૂઝનો આભાર માનું છું, કેમ કે ગુજરાત ન્યૂઝે અવારનવાર આપણા ખેડૂત લગતે સમાચાર આપે જ છે. વધારે વરસાદ થયો હોય તો પણ સમાચાર આપે, ઓછો વરસાદ થયો હોય તો આપે. એટલે ખેડૂત લગતું ગુજરાત ન્યૂઝ ખૂબ સારું કામ કરે છે. એટલે હું ખેડૂત તરીકે ગુજરાત ન્યૂઝનો ખૂબ ખૂબ અભિનંદન માનું છું અને ખેડૂત તરફથી પણ હું ગુજરાત ન્યૂઝને અભિનંદન આપું છું અને ગુજરાત ન્યૂઝને સમગ્ર ટીમને અભિનંદન આપું કે આવા નવા સમાચાર આપતા રહીએ અને ખેડૂતને જાગૃત કરે અને ખેડૂતના ફાયદામાં ખૂબ સારું કામ કરે છે ગુજરાત ન્યૂઝ. બસ એટલું કહીને વિરમું છું. જય હિન્દ, જય ભારત. ખેડૂતોએ મગફળી વેચતી વખતે વજન કાંટો તેમજ મગફળીના બારદાન કેટલા ખાલી આવે છે અને કેટલા ટ્રકમાં ભરાય છે તે બાબતે સાવચેત રહેવું ખૂબ જરૂરી છે. આ અહેવાલ પ્રસારિત કરી મીડિયા તો પોતાની ફરજ બજાવે છે, પરંતુ ખેડૂતોએ પણ સજાગ થવાની ખૂબ જરૂર છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર.
ધોરાજીમાં વિકાસના કામના મુદ્દે ભાજપ કોંગ્રેસ બંને ઘણા સમયથી આમને સામને આવી ગયા છે. અહીં હાલ છેલ્લા 2 વર્ષોથી પાલિકામાં વહીવટદારનું શાસન છે, ત્યારે વિકાસના કામોમાં ભયંકર ભ્રષ્ટાચાર થયો હોવાના કોંગ્રેસ દ્વારા આક્ષેપ થયા છે, તો ભાજપ દ્વારા કોંગ્રેસ લોકોને ગેરમાર્ગે દોરતી હોવાના આક્ષેપો કરાયા છે. મારું નામ દિનેશભાઈ ઓરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી. ધોરાજી નગરપાલિકામાં છેલ્લા 2 વર્ષથી વહીવટદારનું શાસન છે અને હાલમાં ફૂટપાથની જે કામગીરી કરવામાં આવી રહી છે એ કામગીરી અત્યંત નબળી અને ગુણવત્તા વગરની કરવામાં આવી રહી છે. ટેન્ડરની શરતો મુજબ કામ કરવામાં આવતું નથી અને આ કોન્ટ્રાક્ટરોને છાવરવામાં આવી રહ્યા છે. આમ જોઈએ તો લોકમુખે એવી પણ ચર્ચા છે કે આગામી નગરપાલિકાની ચૂંટણીઓને લઈને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ આ કોન્ટ્રાક્ટરો પાસેથી ફંડ પણ લીધેલ છે, જેથી આ કામગીરી નબળી કરવામાં આવે છે તેવી લોકમુખે ચર્ચા પણ થઈ રહી છે. જે ફૂટપાથની કામગીરી કરવામાં આવી રહી છે એમાં નબળી ગુણવત્તાના બ્લોક નાખવામાં આવી રહ્યા છે. સિમેન્ટનો જે ઉપયોગ થવો જોઈએ એટલા પ્રમાણમાં સિમેન્ટનો ઉપયોગ થતો નથી અને કાંકરી જે વાપરવાની હોય એના ગ્રેડ પ્રમાણે કાંકરી પણ વાપરવામાં આવતી નથી અને કોન્ટ્રાક્ટર દ્વારા જે ટેન્ડરની શરતો હોય એનો ભંગ કરવામાં આવી રહ્યો છે, છતાં પણ તંત્ર મૌન સેવી રહ્યું છે, કારણ કે આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના ઇશારે કામ થઈ રહ્યા છે. રાજુ બાલદા, પ્રમુખ છે ધોરાજી શહેર ભાજપ. ધોરાજી શહેરમાં છેલ્લા 5-6 વર્ષ પહેલા ધોરાજી નગરપાલિકાનું શાસન કોંગ્રેસનું હતું અને ત્યારબાદ હાલમાં આ શાસન સરકારશ્રી દ્વારા ડેપ્યુટી કલેક્ટર અને ચીફ ઓફિસર પાસે છે અને આ છેલ્લા 2 વર્ષમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉપર કક્ષાએ રજૂઆત કરી અને ધારાસભ્યને સાથે રાખી અને ધોરાજીના વિકાસમાં મોટા કામ કર્યા છે. મોટા જે કંઈ કામ બાકી હતા કોંગ્રેસના શાસનમાં એ મંજૂર કરાવી અને હાલમાં ઘણું ધોરાજીનું સારું કામ થઈ રહ્યું છે. પરંતુ ધોરાજીના શાસનમાં જે કાંઈ સારું કામ થઈ રહ્યું છે તેમાં કોંગ્રેસના મિત્રો હવનમાં હાડકા નાખી અને જે કાંઈ પણ કામ થઈ રહ્યું છે એમાં ખોટી વિગત રજૂ કરી અને કામ નબળું છે એમ કે. તો મારા મિત્રને એટલું જ કહેવાનું છે કે જે કાંઈ ખરાબ કામ, ખોટું કામ કે નબળું કામ થતું હોય તો એની સામે કાયદેસરની ઉપર રજૂઆત કરી અને પગલાં લઈ શકે છે અને તેના માટે કોર્ટમાં પણ જઈ શકે છે. પરંતુ છેલ્લા 2 વર્ષથી આ કોંગ્રેસનું શાસન ધોરાજી નગરપાલિકામાં હતું નહીં અને તેના માટે કોંગ્રેસના મિત્રો હવડિયા મારી રહ્યા છે અને ફરી શાસન મેળવવા માટે આ બધે કરતૂત કરે છે અને સારું કામ ન થતું હોય કોન્ટ્રાક્ટર દ્વારા તો ઉપર કક્ષાએ રજૂઆત કરી અને આગળની કાર્યવાહી કરી શકે છે. અગાઉના કોંગ્રેસના શાસનમાં તે કોંગ્રેસના મિત્રોએ આવું બધું કૃત્ય ફંડ લેતા હોય છે ને એવું કરતા હોય છે અને તેનો ખોટો આક્ષેપ ભારતીય જનતા પાર્ટીના લોકો ઉપર કરી રહ્યા છે. એ પાયા વિહોણું છે. પરંતુ અગાઉના જે કાંઈ નગરપાલિકા હતી અને તેઓ જે કાંઈ ફંડ ઉઘરાવતા અને તેના હિસાબે અત્યારે એને ફંડ નહીં મળતું હોય તેના હિસાબે ભાજપના ઉપર આક્ષેપ નાખી રહ્યા છે. જે કાંઈ મિત્રો કોંગ્રેસના આક્ષેપ કરી રહ્યા છે એ પાયા વિહોણા છે અને એ તદ્દન ખોટી વાત છે. પરંતુ ધોરાજીના વિકાસ જે થઈ રહ્યો છે તે સારી બાબત છે અને તેમાં તેઓએ પણ સહભાગી થઈ અને સારું કામ થાય અને વધારે કામ થાય તે માટે રજૂઆત કરી અને તેની સાથે ભારતીય જનતા પાર્ટીના સાથે લોકો પણ છે અને આ કાર્ય સારું થઈ રહ્યું છે. પોરબંદર પાલિકાના હાઉસ ટેક્સ વિભાગ દ્વારા મિલકત સીલ મારવાની કાર્યવાહી ચાલી રહી છે, ત્યારે ઢોલ વગાડીને આ કામગીરી કરી રહી છે, જેમાં 3 રેસિડેન્ટ મિલકતને સીલ મરાયું હતું, જ્યારે 2 આસામીઓએ સ્થળ પર રોકડા ₹72,000 ચૂકવી દીધા હતા. પોરબંદર છાયા પાલિકા દ્વારા હાઉસ ટેક્સ બિલની બચવણી કરી છે, ત્યારે લાંબા સમયથી વેરો ન ભરનાર આસામીઓ સામે વેરા વસૂલાત ઝુંબેશ શરૂ કરી કડક કાર્યવાહી કરવા પાલિકા ચીફ ઓફિસર મનન ચતુર્વેદી અને પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીની સૂચના મુજબ હાઉસ ટેક્સ વિભાગના ઇન્સ્પેક્ટર વિપુલ ભટ્ટ, કમલેશ અમલાણી, સુનિલગર રામદત્તી, નિર્મળ ઓડેદરા, ચેતન હરિયાણી સહિતની ટીમ દ્વારા ગુરુવારે મિલકતમાં સીલ મારવાની કાર્યવાહી ઢોલ વગાડીને કરવામાં આવી હતી,
જેમાં છાયા વિસ્તાર અને સાંદીપની આશ્રમ સામે 3 NRI રેસિડેન્ટ મિલકતને સીલ મારવામાં આવ્યું હતું અને 2 NRIના એક રેસિડેન્ટ મિલકતમાં સીલ મારવા ગયા હતા ત્યારે મિલકતના આસામીઓએ બાકી રહેલ વેરાની કુલ રકમ 72,000 રોકડા સ્થળ પર જ ચૂકવી દીધા હતા. હાલ વેરા વસૂલાત ઝુંબેશ સ્વરૂપે ચાલવામાં આવી રહી છે ત્યારે આસામીઓ બાકી રહેતા વેરો તાકીદે ભરી જવા પાલિકા દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક તાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બંધારણના ઘડવૈયાત બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ કરેલ ટિપ્પણીને લઈને રોષ જોવા મળી રહ્યો છે, જેમાં ઉપલેટા અનુસૂચિત સમાજ દ્વારા રેલી યોજી જાહેર માર્ગો પર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મારું નામ શૈલેષ મકવાણા, ગામ ટમટિયા. જય ભારત, જય સંવિધાન. આજના દિવસે અમે એક આવેદન દેવા મામલતદાર સાહેબને આવ્યા હતા કે જે અમિત શાહે રહ્યા એને બાબા સાહેબનું અપમાન કર્યું હતું અને સાથે સાથે જ ભારતની અંદર અંધશ્રદ્ધા અને કુરિવાજ ફેલાવવાનું ચાલુ કર્યું. હમણાં થોડાક ટાઈમ પહેલાં એક કાયદો બનાવવામાં આવ્યો કે અંધશ્રદ્ધા અને કુરિવાજ ફેલાવતો એની ઉપર કાર્યવાહી કરવામાં આવે. તો જે કાંઈ ગૃહપ્રધાન રહ્યા એ સ્વર્ગ નરકના લાભ લોભ બતાવે અને દેશને ગુમરાહ કરે. બીજું એ કે એમણે એવું કીધું કે આંબેડકર આંબેડકર નામની ફેશન ચાલે છે અત્યારે. તો ખરેખર એને આ નામથી તકલીફ થાય છે અને અમને એમ કહે છે કે તમે ભગવાનનું નામ લો તમને સ્વર્ગ મળશે. આ દેશનો મૂળ નિવાસી પેટ સમાજ રહ્યો એ હજારો વર્ષોથી આ નામ લે છે, છતાં એને સ્વર્ગ તો ઠીક છે પણ રહેવાનો અધિકાર પણ નથી મળતો. જ્યારે આ દેશની અંદર અત્યાચાર થાય છે, માઇનોરિટી સમાજ માટે અત્યાચાર થાય છે, ત્યારે આ દેશના ગૃહમંત્રી, પ્રધાનમંત્રી, વડાપ્રધાનનું મોઢું રહ્યું એ ખુલતું નથી કે આ દેશની અંદર કોઈ પણ માણસને, મુસ્લિમ સમાજને મારવામાં આવે, એસસી સમાજને એસટી સમાજને ઘોડીમાંથી ઉતારવામાં આવે, તો ત્યારે એમનો અવાજ કેમ નથી ખુલતો કે તમે આ વસ્તુ રહી જાતિવાદી પ્રથા રહી બંધ કરો. જાતિ અને વર્ણ ઉપર ખરેખર પ્રહાર કરવાનો હોય દેશના ગૃહમંત્રીને અને એ ઉલટાના આ દેશના ઘડવૈયા ઉપર પ્રહાર કરે. તમારી માંગણી શું છે? અમારી માંગણી એ છે કે આવનારા દિવસોમાં આ માણસ રહ્યો એની પાસેથી પદ છીનવી લેવામાં આવે અને એને જે પક્ષ રહ્યો એને જો ખરેખર સ્વર્ગ જોતું હોય તો એને ભગવાન મંદિરની અંદર જઈ અને ભક્તિ કરવી જોઈએ. એને સંસદમાં 1% કામ નથી. સંસદમાં આ દેશની સમસ્યાઓનું હલ કરવા માટે એમને બિહાડેલા. તો અમારી માંગણી એ જ છે કે આ જે કાંઈ પદ રહ્યું એ વહેલામાં વહેલી તકે છીનવાય અને એવા કોઈ પણ કાર્ય રહ્યા એને અટકાયત કરવા માટે ભારત સરકારે વહેલામાં વહેલું પગલું લેવું જોઈએ. આ મજબૂરીએ એસસી એસટી અને માઇનોરિટી સમાજે હથિયાર ન ઉપાડવા પડે એની તકેદારી લેવી. હું સ્વયં સૈનિક દળમાંથી પરેશભાઈ ચાવડા, સૈનિક દળ સૈનિક. આજે જે કાંઈ અમિત શાહ વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું એના અનુસંધાને મારે ખાલી એટલું જ કહેવું છે કે જે સંસદની અંદર જે કાંઈ ડિબેટ કરે છે અને બાબા સાહેબ વિશે બોલે છે કે ભાઈ આંબેડકર આંબેડકર આંબેડકર, આ એક ફેશન બની ગઈ છે અને એના કરતાં જો ભગવાનનું નામ લે તો કાંઈ એને સ્વર્ગ મળે. તો આવું તો જે ભાઈ ગયો એને ખબર જ નથી કે સ્વર્ગ શું છે ને નર્ક શું છે ને જે એ કંઈ કહી નથી શકતો. પણ હા, એ વસ્તુ પાકી છે કે બાબા સાહેબનું અત્યારે પેશન હાલે છે અને બધા બાબા સાહેબ કરે છે એટલે કરે છે કે એને ઉપર આખો દેશ હાલે છે અને એને તો પહેલાં ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન વાટી લેવું છે. એને જે 3 વસ્તુ કીધી એના માટે નથી એને રાજીનામું આપ્યું. એને ભારત વર્ષની સ્ત્રીઓ છે એની ઉપર અત્યાચાર થતા હતા, એનું જે હિન્દુ કોડ બિલ હતું એ પસાર કર્યું અને એ પાસ નહોતું થવા દેવું. એના હિસાબે એને કાનૂન મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. એટલે મારા ખાસ આવેદન દ્વારા અને આના દ્વારા ભારત સરકારને કે સંસદમાં બિહાડો તો એને પહેલાં તો એટલું કહો કે ભારતનું જે સંવિધાન છે એ નિરાતે વાંચી લે અને પછી ડિબેટમાં ઉતરે અને પછી આવા ભાષણો આપે. ખોટા ભાષણો આપી અને સમાજને ગુમરાહ કરે છે અને જે કંઈ જાતિવાદી કીડાને આ ફેલાવે છે જેમ કે આ સ્વર્ગને નર્કને આ બતાવશું તો હકીકતમાં આવું કાંઈ છે નહીં. કોઈ એક વ્યક્તિ એમ કહી દે કે અમિત શાહજી ભાષણ આપ્યું અને ભગવાનનું નામ લેવાથી ખરેખર સ્વર્ગ જ મળે એવો એક વ્યક્તિ બતાવી દે. એટલે આવી જે કાંઈ છે ને ખોટી સમાજમાં ગુમરાહ કરવાની વાતો કરે છે એ ના કરે અને જે કંઈ બાબા સાહેબ છે એનું જે કંઈ અપમાન થયું છે એના માફી માંગે અને જે એનું કંઈ કાનૂન મંત્રી પદે જે કંઈ એનું છે એમાંથી રાજીનામું આપે અને ભાજપ સરકાર છે અને જે ભાજપમાં એનું જે કંઈ પદ હોય એમાંથી પણ એ રાજીનામું આપે. આ અમારી માંગણી છે. આજે તમે શું કાર્યક્રમ યોજો? આજે અમે રેલી સ્વરૂપે અહીંયા મામલતદાર સાહેબને આવેદન આપવા આવ્યા હતા કે ભાઈ જે અમિત શાહ સાહેબ છે એ એના કાનૂન મંત્રી પદેથી રાજીનામું આપી દે, કારણ કે જે એને બાબા સાહેબનું અપમાન કર્યું એ બાબતે અમારે આ આવેદન આપવાનું હતું અને રેલી આપવાની હતી. તો બીજી તરફ ઉપલેટા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં બાબા સાહેબ આંબેડકર અંગેની ટિપ્પણીને લઈને અને ગૃહમંત્રી અમિત શાહનું સંસદ સભ્ય પદ તથા મંત્રીપદ રદ કરવા માંગ કરાય છે.
ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા સંસદમાં બનેલ બાબતને લઈને વિરોધ સાથે ઉપલેટા મામલતદાર મારફત રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લાના નાગરિકો દેશની સ્વતંત્રતા બાદ દેશના બંધારણ નિર્માણ કરવા બનાવેલ બંધારણ સમિતિના પ્રમુખ ડોક્ટર ભીમરાવ આંબેડકરજી દ્વારા નિર્મિત દુનિયાનું સૌથી લાંબુ અને શ્રેષ્ઠ લોકશાહી બંધારણની રચના થઈ. આ બંધારણમાં ભારત દેશના નાગરિકોને લોકશાહીના મૌલિક અધિકાર અને બંધારણીય અધિકારો આપવામાં આવ્યા. દેશના બંધારણમાં તમામ વર્ગને લોકશાહીમાં વિકસિત થવાના અધિકારો આપ્યા. ત્યારે તારીખ 18/12/2024ના રોજ દેશની સંસદમાં દેશના ચૂંટાયેલા ગૃહપ્રધાન અમિત શાહે ભરી સંસદમાં બંધારણના ઘડવૈયા બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીનું હળહળતું અપમાન કર્યું છે તેવા આક્ષેપો કરી તેમને સાંસદ સભ્ય પદેથી પણ હટાવવા જોઈએ તેવી માંગણી કરી છે. આજ રોજ ઉપલેટા મામલતદાર સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. ભારતની સંસદની અંદર જે સત્ર ચાલે છે તેમાં સંવિધાન ઉપર ચર્ચા જે ચાલતી હતી એમાં કેન્દ્રીય ગૃહમંત્રી માનનીય અમિતભાઈ શાહ દ્વારા બાબા સાહેબ આંબેડકરજીની જે ટિપ્પણી કરવામાં આવી છે, આ ટિપ્પણીને વખોડી અને તાત્કાલિક અસરથી કેન્દ્રીય ગૃહમંત્રી એમની માફી માગે અને એક હોદ્દાને ન સાજે એ પ્રકારની જે ટિપ્પણી કરી છે એ ટિપ્પણીના આક્રોશના માધ્યમથી અમે આજે આવેદનપત્ર આપ્યું છે. અને તાત્કાલિક અસરથી એક જવાબદાર વ્યક્તિએ કેન્દ્રીય ગૃહમંત્રી હોય અને બાબા સાહેબ આંબેડકર વિશે ટિપ્પણી કરે, આ ટિપ્પણી અશોભનીય હોય, જેથી કરી એમને રાજીનામું આપવું જોઈએ. એવી આજે સમગ્ર ગુજરાત, સમગ્ર દેશની અંદર એક બાબા સાહેબ આંબેડકરની જે આ અપમાનજનક ટિપ્પણી છે એને લઈ લોકોમાં આક્રોશ છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રીએ પોતાએ જવાબદારીપૂર્વક રાજીનામું દેવું જોઈએ અને માફી માંગવી. હું જયદેવસિંહવાડા તાલુકા પંચાયત વિરોધ પક્ષ નેતા. આજ રોજ બાપા આંબેડકર એનું અપમાન થયું છે ત્યારે સમગ્ર ભારત ને સમગ્ર ગુજરાતની સૌ જ્ઞાતિ આજે આંબેડકર એક આપણા દેશનું ઘડતર કરી અને એને નિર્માણ કર્યું છે ત્યારે આ દેશવાસીઓનું અપમાન થયું કહેવાય. આજે સમગ્ર જ્ઞાતિની અંદર આજે કેન્દ્રીય મંત્રી આની પહેલા પણ પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું હતું. આજે અમિત શાહે દલિત સમાજના આગેવાન અને એક એવી વ્યક્તિ છે કે દેશ માટે એની શું ઘડતર રૂપ કરીને શું દેશને આગળ લઈ આવ્યો છે એવા માણસનું ક્રાંતિકીર માણસ કહેવાય. એનું અપમાન કરે તો આ દેશની અંદર સૌ જ્ઞાતિ વસ્તી હોય એનું અપમાન થયું કહેવાય. તો આજે અમે આવેદનપત્ર આપ્યું છે. સમગ્ર કોંગ્રેસ પાર્ટી, સમગ્ર દલિત સમાજ અને સમગ્ર સાથે રહી અને આ વાતને અમે અવખોડીએ છીએ અને આની અંદર માફી નહીં માગે તો આથી વિશેષ પણ આક્રોશ રહી અને અમે જે કાંઈ ગાંધી ચીમકીથી જે કાંઈ અમારે લડતર કરવાની થશે એ લડતર કરશું. મારું નામ રણછોડભાઈ દાનાભાઈ સોલંકી, ગામ નાગવદર. આઝાદીના એટલા વર્ષો પછી પણ આ સંઘી અને આ ભાજપાને સમજાતું નથી કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કોણ છે. આ વિશ્વ વિભૂતિ ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું આ લોકો ભરી સંસદમાં અમિત શાહ આવું અપમાન કરે છે, કોઈ કાળે સહી નહીં લેવાય. જય ભીમ. આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું છે કે ગૃહમંત્રી બોલ્યા છે તે ગુનાહિત કૃત્ય છે અને તેને માફ કરી ના શકાય. તેથી ભવિષ્યમાં સંસદની ગરિમાને ઠેસ પહોંચાડવાનો કોઈ પ્રયત્ન નહીં કરે. તે માટે કેન્દ્રના ગૃહમંત્રી અમિતભાઈ શાહને 1 મિનિટ પણ હોદ્દા ઉપર રહેવાનો અધિકાર ગુમાવે છે, માટે તેમનું સંસદ સભ્યપદને છીનવવા માંગ કરાય છે. સરફરાઝ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. ઉપલેટામાં શ્રી સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકીય કાર્ય હાથ ધરાયું હતું, જેમાં ઉપલેટા તેમજ આસપાસના જરૂરિયાતમંદ લોકોને હાલ ઠંડીની સિઝનમાં ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણમાં સિદ્ધનાથ ટ્રસ્ટના આગેવાનો તેમજ ખાંભાના વિષ્ણુપ્રસાદ સ્વામી તેમજ બાલકૃષ્ણ સ્વામી પણ જોડાયા હતા. નમસ્કાર, જયેશ ત્રિવેદી, પ્રમુખ સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ. આજ રોજ આ કડકડતી ઠંડીમાં અમારા સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું. આ ધાબળા વિતરણમાં ખાંભા સ્વામિનારાયણ મંદિરના શ્રી વિષ્ણુ સ્વામી તથા વાસુદેવ સ્વામી ઉપસ્થિત રહી અને લોકોને ધાબળા વિતરણ કરી અને આશીર્વાદ આપવામાં આવ્યા.
સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અવારનવાર ઉનાળામાં સ્લીપર વિતરણ, શિયાળામાં ધાબળા વિતરણ તેમજ જરૂરિયાતમંદ લોકોને એમ્બ્યુલન્સની સેવા પૂરી પાડી અને યોગ્ય સ્થાને દવાખાને પણ પહોંચાડવામાં આવે છે. અને દિવ્યાંગોને સાધન સહાય કેમ્પ તેમજ દિવ્યાંગોને સર્ટિફિકેટ સહાય કેમ્પ અને રાશન કાર્ડ જેને જરૂર હોય તેને રાશન કીટની પણ સિદ્ધનાથ ટ્રસ્ટ દ્વારા વિતરણ કરવામાં આવે છે. આ સિદ્ધનાથ ટ્રસ્ટના વિતરણમાં અમારા જગદીશભાઈ પૈડા, વિક્રમસિંહ સોલંકી, મનુભાઈ બારોટ, સાગરભાઈ સુવા, નીલુભાઈ ગોંધિયા, પાદરિયાભાઈ અને દિનેશભાઈ રાણીકા અનેક કાર્યકરો સહભાગી થયા. તે બદલ સિદ્ધનાથ ટ્રસ્ટનો અમે આભાર માનીએ છીએ. અને આ ધાબળા વિતરણમાં અમને જમનભાઈ માણાવદરિયા પણ સહભાગી થયા, તેનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. કુતિયાણાના મહિયારી ગામ ખાતે આવેલ એક પેટ્રોલ પંપ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો, જેમાં ગુજરાત જોનલ સહિતના અધિકારીઓએ બ્લડ ડોનેટ કર્યું હતું તેમજ મહિયારી ગામના આરોગ્ય વિભાગના કર્મચારીઓએ પણ રક્તદાન કર્યું હતું. આજ રોજ નાયરા એનર્જી તેમજ અમારા રામકૃપા પેટ્રોલિયમ તરફથી સંયુક્ત રીતે બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો છે. તેમાં તાલુકા આરોગ્ય અધિકારી તેમજ સરકારી કર્મચારીઓએ બ્લડ ડોનેશન કરેલું છે અને બધાને અત્યારે એક્સિડન્ટ ને ડિલિવરી કેસમાં બ્લડની ખૂબ જરૂરિયાત હોય ભાવસેજી હોસ્પિટલમાં, તો બધાને વિનંતી કરી અને આજે સંયુક્ત રીતે બ્લડ ડોનેશન કેમ્પ, પાણીની બોટલ, ભેટ એવી રીતના નાની મોટી આપેલી છે. અને બધાને ખાસ વિનંતી છે કે તમે બ્લડ ડોનેશન કરો અને બ્લડ કેમ્પ કરો. અત્યારે ભાવસેજી હોસ્પિટલમાં પૂરેપૂરી બ્લડની જરૂરિયાત છે. પોરબંદર જિલ્લાના મહેસૂલી અધિકારીઓ તેમજ કર્મચારીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. 3 દિવસની રિફ્રેશર તાલીમના બીજા દિવસે યોજાયેલ આ કાર્યક્રમમાં જિલ્લાના તાલીમમાં ઉપસ્થિત મહેસૂલી અધિકારી અને કર્મચારીઓના હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યા હતા. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર પાલિકામાં એકાઉન્ટન્ટની અનિયમિતતાથી વધી મુશ્કેલી, અંતે જેતપુર ચેકબુક મોકલી સહી કરાવી બિલ ચૂકવવા માંગ. પોરબંદરમાં બોગસ ડોક્યુમેન્ટ પ્રકરણમાં આરોપીના 4 દિવસના રિમાન્ડ. નોકરી મેળવનાર યુવાન સામે ફરિયાદ નોંધી કરી હતી ધરપકડ. બડા પંથકના અનેક ગામના ખેડૂતોએ GTPLનો માન્યો આભાર. ગુજરાત ન્યૂઝ પોરબંદર ખેડૂતોની જાગૃતિ માટે સમાચારમાં અગ્રેસર. તો રાજ્યમાં વિકાસના કામ મુદ્દે ભાજપ કોંગ્રેસ આમને સામને. આક્ષેપોમાં અગ્રેસર બંને પક્ષો લોકોની સમસ્યા દૂર કરે તેવી માંગ. મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.